મહેસાણા નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 2માં ચૂંટણી લડત વધુ રસપ્રદ બની રહી છે। આજરોજ કોંગ્રેસના ઉમેદવારે સત્તાવાર રીતે પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી। ઉમેદવાર રણજીતસિંહ ઠાકોર, દિનેશભાઈ પટેલ, મીનાબેન ચૌધરી અને રાધિકાબેન શાહે સૌપ્રથમ મહાદેવના મંદિરે જઈ પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા અને પ્રચારનો શુભારંભ કર્યો। ત્યારબાદ તમામ ઉમેદવારે પોતાના સમર્થકો સાથે વોર્ડના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો। આ દરમિયાન તેમણે સ્થાનિક લોકોને મળી તેમની સમસ્યાઓ સાંભળી અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમને જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનારી ચૂંટણીમાં જીત મેળવી વિકાસને પ્રાથમિકતા આપશે। મહેસાણામાં આવી ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની રહી છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે। ભગવાન મહાદેવના દર્શન કરી અને લોકો સમક્ષ જ્યારે જવાનું થયું અને લોકોની જે માગણીઓ જે છે એ ખરેખર આજે લોકો ત્રાહિમામ છે અને લોકોએ એમ કીધું કે આ વખત અમારે તમને મત આપવાના છે, તમને જીતાડવાના છે। આ શાસનથી લોકો એટલા બધા કંટાળી ગયા છે, ઘરે ઘરે જો દેવાના દાસ થઈ ગયા છે, મોંઘવારી એટલી બધી વધી ગઈ છે અને રોડ, રસ્તા, યુજીવીસીએલના કામો પણ અમે જે જોયા, જે અમને રજૂઆતો આવી એ ખરેખર આ ચાલુ સત્તાવાળાઓ જે બેઠેલા છે એમને ખરેખર લોકોની સમસ્યાઓનો કોઈ હલ નહીં કરેલો, બસ ખાલી સીન સપાટા જ કર્યા છે। આ તો નેચર ગ્રાઉન્ડ ઉપર ગયા ત્યારે ખબર પડી કે લોકોને કેટલી બધી સમસ્યાઓ છે। એટલે લોકો આ વખત કોંગ્રેસની જોડે છે, લોકો ત્રાહિમામ છે અને લોકોનો એક જ જનમત છે કે આ વખત કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ।